આવો જોરડા આવો બિરાજો બેસી જાઓ જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ ખમા ખમા વાહ ડોલરિયા વાહ વાત ઈ કરતો હતો કે મારા મને આ વાતો ધક્કા મારે અંદર તમારા મસ્તક અમારા પુસ્તક અહીં અમે કાંઈ રાખેલું ન હોય હા તમારી અમારી ખોપડી જો મારી સોપડી છે એટલે તમારો પડકારો જેટલો મજબૂત હોય આ દરિયાકાંઠાનો પડકારો છે આ થોડો નવળો હોય ભલા માણસ હા અને પડકારો હારો એની પાસે બેસજો ને દરિયાકાંઠે બેસજો એ કુઘવાટા તો કરે લોભિયા ગબી જેવા મોઢા કરીને બેઠા હોય ને કરોડપતિ હોય ને એને તો જાતા જ નહીં નકર પનોતી 3 દી સુધી તમને નહીં હોવા દે ભલા માણસ હા પૈસા વાળા હોય તો સારી વાત છે એવી વાત નથી પણ અમુક એટલા લોભિયા થઈ જાય હા એ પ્રોગ્રામ નું કે ડાયરો છે આવું તો કે એમાં શું મળે લે હવે એવા હિસાબ કરે એને તો આપણે શું કહેવાનું હોય પણ આ દરિયાકાંઠો એક વાત રાઠોડ સાહેબ મને ગમે છે એટલા માટે એક કડી એક ગીતની પછી દુઆસનથી શરૂઆત કરું દરિયાકાંઠાની બેન દીકરી ખેડૂ દરિયા ખેડૂની ખારવાની દીકરી હોય કે કોળીની દીકરી હોય 18 વર્ષની પરણીને આવી હારે અને પછી પોતાનો ધણી વહાણ લઈ અને દરિયામાં વયો ગયો અને દરિયામાં વાણ વયો ગયો ને એમાં શિયાળો પૂરો થયો ને ઉનાળો આવ્યો 5-6 મહિના થઈ ગયા ઉનાળાની કેરીઓ પાકી દરિયામાં તોફાન ધીરે 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 મધ દરિયાથી શરૂઆત થાય ચોમાસું ઢુકડું આવે એટલે સૈતર વૈશાખ મહિનો આવ્યો એમાં કેરીઓ વેચવા વાળી બાયુ આવી આ એક કડી ખાલી મંત્ર છે ભારતની સનાતન નારીની શું તાકાત છે એટલા માટે કહું છું હા હજી આપણે હચવાણું ઘણા એમ કે તમે પ્રોગ્રામ કરો આ બોલો સાધુ સંતો એટલા ભેળા કરીને બોલે કથાકારો કથા કરે એનું શું પરિણામ છે એનું શું એનું કંઈક તો હોવું જોઈએ ને એનું મળ્યું છું એમ તો હું એમ કહું છું કે ધર્મથી જેટલા નજીક છે આજ પણ તમે જુઓ નેહડામાં જાઓ આવા ગામડામાં જાઓ જે ધર્મથી નજીક છે ત્યાં ન બનવાની ઘટનાઓ નથી બનતી નકર બેનું દીકરીઓને સરે આમ કૂતરા વિખે એમ વિખી નાખે છે ભણેલ ગણેલમાં એવી પણ બને એનું કારણ ભણવું નહીં એમ નથી કેતો પૂજ્ય બાપુએ એટલી યુનિવર્સિટીઓ ખોલી છે બાપુએ તો મેડિકલ કોલેજો ખોલી છે અને બાપુએ સેનાની આખી સેના તૈયાર થાય ને એ સેનાની મિલિટરીની ફોજો તૈયાર થાય એની સ્કૂલો ખોલે એ સ્કૂલો જે કહેવાય મને પછી ખબર સ્કૂલો કહેવાય કે શું કહેવાય બરોબર ને હા તો મને ઈ પાછા કહેતા રહેજો ને કે આમાં અમુક હોશિયાર પાછા એ ખબર નથી અમને ભાઈ ઘણી ખબર છે તું એકલો અમારી પાસે બે પણ અમે જાજુ બધું બોલતા હોય એટલે પછી એવું હોય બધું હા એટલે આવો જુવાનડાઓ આવો ખમા તમને બેહી જાઓ બિરાજો મારો બાપલિયો બિરાજો આ વાહે ઉભા એને તાળીયત વધાવો ક્યાર ને એમને ઉભા છે એકવાર જોરદાર તાળીયત વધાવો હા મેં પોણી કલાક તો મેં ચાલુ કરી એને થઈ ગયું મેં ચાલુ કર્યું એને પોણી કલાક તો થઈ ગઈ અને ઉભા છે એમને એટલે ટૂંકમાં કહેવાનો અર્થ એને એમ છે કે અમને સનાતન ધર્મ માટે આવ્યા થઈ આમાં કાંઈક મળશે એટલા માટે ઉભા એટલે હું આ વાત એક કરીને મારે બાપુ 18 વર્ષની દરિયા ખેડૂની દીકરી ખુખરીના માળા જેવા વાળ થઈ ગયા માથું ઓળતી નથી નવીન વસ્તુ ચાખતી નથી ભૂયે પથારી કરીને હુવે છે તેલ વેચવા વાળી બાઈ આવીને કીધું તું તેલ લે ની સુગંધી તેલ છે હો તારા ધણીને સારું લાગશે રૂડું તેલ નાખીને તૈયાર થાય તો તારા ધણી પાસે તો રૂડી લાગે છે અને ધણી પાસે રૂડું લાગવું આપણે ગામડાના માતા બહેનો વાંધો નથી ઘણી જગ્યાએ એવું હોય બેનું બહાર જાય તો એટલા બધા તૈયાર થાય 2 કલાકો સુધી અને ઘરે ભૂતની જેમ રખડતા હોય આવો ઓલો બિચારો ઓફિસેથી આવે ને એમ થાય કે આ ઈ શેક સુડેલ છે એમ આ તો મને આ સાચી વાત છે એટલા માટે કહું છું આપણે ત્યાં 16 શ્રૃંગાર જે છે એ પતિ માટે હતા એટલા માટે હું આ વાત કરી રહ્યો છું હા એના ઉપર પૂજાભાઈ ઘણું બોલી શકાય પણ હું તો આ તો થોડું તમને દેતો દઈશ બધું અને આમ બધા કારણ કે તમારો સમય કિંમતી છે અહીંયા બધા ઊભા બેઠા બધા માટે તમે કરોડ રૂપિયા ધર્માદામ આપો પાછા કમાઈ શકો પણ અહીંયા 3 કલાક 2 કલાક જે સમય આપશો તમારા જીવનમાંથી અરબો આપો તો ન મળે પાછો એની અમને ખબર છે એટલે હું આ અમૂલ્ય વાતો આપને કહી રહ્યો છું એટલે બાયે કીધું તેલ વેચવા વાળી બાયક બેન તું ખેડૂની દીકરી દરિયા ખેડૂની દીકરી તારો ધણી રાજી થાય વાણ લઈને આવશે તો આ સુગંધી તેલ લઈ લે ને એમાં વાળી એક બેન કેરી વેચવા આવી તું કેરીઓ તો ખા બહુ મીઠ્યું છે તેથી દરિયા ખેડૂની બાઈ 18 વર્ષની પરણીને આવેલી દીકરી જવાબ આપે સાંભળજો શું કે છે આ આપણા ગીતો છે શું કે છે કે સખિયામાં વૈશાખે વળી ગયેલા મન રે આંબામાં કેરી ઊંઘાવી જો રે આહા હવે કોઈ ઘોળે રે આંબલિયા ની હા એક જ કડી મંત્ર છે સાંભળજો
હવ કોઈ ગોળે ઓલા આંબલિયાની હા આ બાઈ કે દરિયા ખેડુ ખારવાની કે કોળીની દીકરી શું કે છે હવ કોઈ ગોળે દે આંબલિયાની હા પણ અમારે ગોળવા વિખડારે અમારે તો ઝેર પીવાનો વારો આવે છે અરે કેમ એવું બોલે કે એટલા માટે શું કે છે એ સખી જેના પીયુડા ના આવ્યા હોય નહીં વાણ રે નવીન ચીજો ન ચાખી જે રે આહા મારો પીવોથી નથી આવ્યો જેના પીયુડા ના આવ્યા હોય નહીં વાણ રે નવીન ચીજો ન ચાખી જે રે એવી અમે કરીએ ભૂયે રે પથારી માથામાં તેલ ન નાખી જે રે હું 18 વર્ષની નથી કે દરિયા ખેડૂની બાઈ કે અટાણે હું 80 વર્ષની ડોસી છું મારું જોબન નથી પણ જેદી મારો ખારવો પાછો વાણ લઈને આવી છે ને તેદી પાછી 18 વર્ષની થઈ જાય તેદી માથામાં તેલ નાખી અને કેરીઓ ખાય તાઉથી મારાથી ન ખવાય આહા આનાથી મોટી શક્તિ કઈ હોઈ શકે ભલા માણા અને એક કડી પછી દુહાસનથી શરૂઆત કરું એક કડી ઈ બાઈ એમ કીધું તારું જોબન ક્યાં ગયું બાઈ ઓલી કેરીઓ વેચવા વાળી બાઈ આવી એને આને કીધું બાઈને દરિયા ખેડૂની બાઈને શું કીધું તું તો 18-20 વર્ષની બાઈ અને તું ડોસી જેવી કા તારું જોબન એટલી વારમાં વયું ક્યાં ગયું તું તો જુવાન હતી હમણાં પરિણા પહેલા તો 6 મહિના પહેલા તો તારી જુવાની ખ્યા દરિયા ખેડૂની છોકરી દીકરી બાઈ જવાબ આપે શું કે છે કે જોબનિયાંગ મારા ગયા છે દરિયાની ખેપે જોબનિયા કાલે આવતારે છે જોબનિયા મારા ગયા છે દરિયાની ખેપે જોબનિયા કાલે આવતારે છે મારું જોબન દરિયાની ખેપે ગયું છે દરિયા ખેડૂરી બાઈ કે અટાણે હું ડોસી છું આહા ઈ જોબન ઈ આવી છે ને એટલે મારું જોબન આવી જાય શું કે ધીરે જોબનિયા દરિયાએ ખેડતા ધીરે જોબન મારા દરિયાએ ખેડતા આહા ₹100 સાથે શિવ તાંડવની ફરમાઈશ આવી લઈ લો હમણાં જાઓ વાહ વાહ જા આવડા બાળકોને શીખાડતું રહેવું આવું આ છે ને બહુ મોટી વાત છે આ ₹100 અમારા માટે 1 કરોડ છે કે આવડા બાળકો આપે ને કરે અમુક ઠેકાણે જાય તો હોય લેતા જાય હા સોફે બેઠા હોય આપણે એમ કઈ સીતારામ તો કે અરે તારો દાદો મરે એને બિચારાને એવડા ન કહેવાય વાંક તો દાદાનો હોય છે ને કઈ શીખાડ્યું નહીં હોય બરાબર કિશોર મામા હા માતાઓ બેનો આપણે ગામડામાં ભલામણ કરવાની જરૂર નથી પણ હેરમાં હું કહેતો હું છોકરાને થોડાક દબાઈ નાખતું રહેવું હા બહુ ન પંપાડવા મેલ્યું બીકુલ્યું માર ખાઈને આવી છે ડોહ કોકની અને જેના મા બાપે ઉભા મોરના ધોકા દીધા હોય એનો બાળક છોકરો જુવાન થઈને દીકરો કોઈની માર ખાઈ નહીં આવે જાહેરમાં કહું છું ભલા માણસ લખવું હોય ત્યાં લખી લેજો